શું એક જ ગર્ભનાળમાંથી 4 બાળકોનો સુરક્ષિત જન્મ શક્ય છે? જન્મ આપનાર માતા પિતાએ પોતાની બાળકીનું નામ હોસ્પિટલના ડોક્ટરના નામ પરથી કેમ રાખ્યું? આ 4 બાળકીઓના જન્મ પાછળ છુપાયેલી એક અદ્ભુત અને ભાવુક કહાની શું છે? ઘરમાં પહેલેથી જ 4 બાળકો હોય અને અચાનક એક સાથે બીજી 4 નવી બાળકીઓ આવી જાય તો વિચારો 10 સભ્યોના પરિવારનું શું થાય? જાણો 8 બાળકોના પરિવારે લોકો પાસે કઈ અનોખી મદદ માંગવી પડી. દર 1.5 કરોડ ગર્ભાવસ્થામાંથી ફક્ત એક જ વાર બનતી અદ્ભુત ઘટના. જાણો ઓસ્ટ્રેલિયાના આ ચમત્કાર વિશે. નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. કુદરતની કરામત અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય જ્યારે ભેગા થાય છે ત્યારે એવા ચમત્કારો સર્જાય છે જેને જોઈને તબીબી જગત પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી જ એક અત્યંત દુર્લભ અને અદ્ભુત ઘટના સામે આવી છે ઓસ્ટ્રેલિયાથી. મીડિયા રિપોર્ટ મુજબ જ્યાં એક 34 વર્ષીય મહિલાએ કુદરતી ગર્ભધારણ દ્વારા 1-2 નહીં પરંતુ એક સાથે 4 એક સરખી દેખાતી બાળકીઓને જન્મ આપ્યો છે. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળ્યું છે કે તબીબી વિજ્ઞાન અનુસાર આવી ઘટના લગભગ દર 1.5 કરોડ ગર્ભાવસ્થામાંથી ફક્ત એક જ વાર જોવા મળે છે. ડોક્ટરોએ આ પ્રેગ્નન્સીને અત્યંત હાઈ રિસ્ક ગણાવી હતી, પરંતુ માતાની હિંમત અને ડોક્ટરોના સાચા પ્રયાસોથી 4 માસૂમ બાળકીઓનો સુરક્ષિત જન્મ થયો છે. આ 4 બાળકીઓની ખાસિયત શું છે? તેમના નામ પાછળ કઈ ભાવુક કહાની છુપાયેલી છે? અને 8 બાળકોના આ મોટા પરિવારે લોકો પાસે કઈ અનોખી મદદ માંગી છે? મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત રોયલ બ્રિસ્બેન એન્ડ વિમેન્સ હોસ્પિટલ તાજેતરમાં એક એવા તબીબી ચમત્કારની સાક્ષી બની જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. 34 વર્ષીય જેનિટર ના આમોઆના અને તેમના પતિ જોરથામ માટે આ ક્ષણ અવિસ્મરણીય બની ગઈ જ્યારે તેમને ખબર પડી કે તેઓ એક સાથે 4 જોડિયા બાળકીઓના માતા પિતા બનવા જઈ રહ્યા છે. વિજ્ઞાનની ભાષામાં આ બાળકીઓ મોનોઝાયગોટિક છે, એટલે કે એક જ ફલિત અંડકોશમાંથી ગર્ભધારણ થયો હતો. ગર્ભાશયમાં આ એક જ અંડકોશ વિભાજિત થઈને 4 અલગ અલગ ભ્રૂણમાં પરિવર્તિત થઈ ગયો હતો. સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે 4 ભ્રૂણ એક જ ગર્ભનાળ એટલે કે પ્લેસેન્ટા સાથે જોડાયેલા હતા. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ઓબ્સ્ટેટ્રિશિયન અને માતૃભ્રૂણ ચિકિત્સાના નિષ્ણાત ડોક્ટર એલેક્સા બેન્ડલે જણાવ્યું કે એક જ પ્લેસેન્ટામાં 4 એક સરખા ગર્ભનો વિકાસ થવો એ તબીબી ઇતિહાસમાં અગાઉ ક્યારેય સાંભળવા મળ્યું નથી. આવી ઘટના દર 1.5 કરોડ ગર્ભાવસ્થામાં માંડ એકવાર બને છે. એક જ ગર્ભનાળમાંથી 4 બાળકોને પોષણ મળતું હોવાને કારણે આ ગર્ભાવસ્થા શરૂઆતથી જ ખૂબ જ જોખમી હતી. બાળકીઓનો યોગ્ય વિકાસ થાય અને માતાની તબિયત ન બગડે તે માટે ડોક્ટરોની ટીમે જેનિટરને 25મા અઠવાડિયે જ હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. ડોક્ટર એલેક્સા બેન્ડલના જણાવ્યા અનુસાર તેમનો પ્રથમ ટાર્ગેટ ગર્ભધારણને 28 અઠવાડિયા સુધી ખેંચી જવાનો હતો. જો બાળકો ગર્ભમાં 28 અઠવાડિયા પૂરા કરી લે તો તેમનો બચાવ દર અને તંદુરસ્તી ખૂબ સારા રહેવાની શક્યતા હતી. માતા જેનિટરે ખૂબ જ ધીરજ અને સકારાત્મકતા સાથે આ મુશ્કેલ સમય વિતાવ્યો. અહેવાલો મુજબ આખરે 28 અઠવાડિયા અને 4 દિવસની ગર્ભાવસ્થા બાદ 14 જુલાઈએ સિઝેરિયન એટલે કે સી સેક્શન સર્જરી દ્વારા 4 બાળકીઓનો સફળતાપૂર્વક જન્મ થયો. 4 બાળકો એકદમ સુંદર અને તંદુરસ્ત જન્મ્યા હોવાથી હોસ્પિટલનો આખો સ્ટાફ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર આ 4 નવજાત બાળકીઓના નામો પાછળ પણ એક ખૂબ જ ભાવુક અને સુંદર કહાની જોડાયેલી છે. માતા જેનિટર અને પિતા જોરથામે પોતાની 4 બાળકીઓના નામ એમિલી, હેરિયેટ, કેથરીન અને એલેક્સા રાખ્યા છે. વિશેષ વાત એ છે કે ચોથી બાળકી એલેક્સાનું નામ તેમની સારવાર કરનાર અને બાળકોનો જીવ બચાવનાર ડોક્ટર એલેક્સા બેન્ડલના નામ પરથી રાખવામાં આવ્યું છે. ડોક્ટર બેન્ડલે આ બાબતને પોતાના જીવનની એક ખૂબ જ સુંદર અને સ્પર્શી જાય તેવી અંજલિ ગણાવી હતી. હાલમાં 4 બાળકીઓને સંપૂર્ણ વિકાસ થાય ત્યાં સુધી હોસ્પિટલના નવજાત શિશુ સંભાળ એકમ એટલે કે NICU માં રાખવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ 4 શિશુઓની તબિયત હાલમાં ખૂબ જ સારી અને સ્થિર છે. આ અનોખા પરિવાર માટે આનંદની સાથે સાથે એક મોટો વ્યવહારુ પડકાર પણ ઊભો થયો છે. જેનિટર અને જોરથામને ઘરે પહેલેથી જ 1 થી 10 વર્ષની ઉંમરના 4 બાળકો હતા અને હવે એક સાથે 4 નવી બાળકીઓ આવતા તેમના પરિવારના કુલ સભ્યોની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. 2 માતા પિતા અને 8 બાળકો. આટલા મોટા પરિવારને એક સાથે બહાર લઈ જવા કે હોસ્પિટલ પહોંચાડવા માટે સામાન્ય કાર ટૂંકી પડે તેમ હતી.
મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આથી માતા જેનિટરે તાજેતરમાં ઓછામાં ઓછી 10 સીટ ધરાવતી વેન ખરીદવા માટે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ એટલે કે ભંડોળ એકત્ર કરવાનું ઝુંબેશ શરૂ કરી છે. સોશિયલ મીડિયા અને ફંડિંગ પેજ પર જેનિટરે લખ્યું, અમારા 4 અમૂલ્ય ચમત્કારો સુરક્ષિત રીતે આવી પહોંચ્યા છે. અમારા હૃદય કૃતજ્ઞતાથી છલકાઈ રહ્યા છે, પરંતુ એક સાથે 4 નવજાત શિશુઓની સંભાળ રાખવાની વાસ્તવિકતાએ એવા સવલતો અને પડકારો ઊભા કર્યા છે જેની અમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. દુનિયાભરના લોકોએ આ પરિવાર પ્રત્યે ઉદારતા દાખવી છે. અત્યાર સુધીમાં તેમને લગભગ 37,000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ 25 લાખ ભારતીય રૂપિયાથી વધુની મદદ મળી ચૂકી છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે. ખરેખર દર્શક મિત્રો, કુદરતની લીલા અપરંપાર છે. 1.5 કરોડમાંથી એકાદ વાર બનતી આવી દુર્લભ ઘટના દર્શાવે છે કે તબીબી વિજ્ઞાન આજે કેટલું આગળ વધી ચૂક્યું છે અને માતાનો પ્રેમ ગમે તેવા જોખમ સામે પણ વિજય મેળવી શકે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.